ત્રીજી ટર્મનું આ ત્રીજું બજેટ છે। સવારે 11 વાગે રજૂ કરાશે કેન્દ્રીય બજેટ। નિર્મલા સીતારમણ રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા છે। બજેટ રજૂ કરતા પહેલા આજે તમામ વિધિઓ છે તે કરવામાં આવતી હોય છે। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે તેઓ મુલાકાત હાલમાં કરી રહ્યા છે। તો निर्मला सीतारमण અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના દ્રશ્યો આપ હાલમાં ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। निर्मला सीतारमणे હાથથી વણેલી કાંજીવરમ સિલ્ક સાડી પહેરી છે અને તેમના હાથમાં બેગમાં લાલ કલરની બેગમાં બજેટ છે જે તેઓ સંસદમાં રજૂ કરવાના છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ત્રીજી ટર્મનું ત્રીજું બજેટ। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બજેટ સત્ર પહેલા કહ્યું હતું કે અમારી સરકારની ઓળખ રિફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સફોર્મ રહી છે અને હવે રિફોર્મ એક્સપ્રેસ પર આગળ વધી રહ્યા છે। ત્યારે ઘણી આશા અપેક્ષા સાથેનું આ બજેટ હોઈ શકે છે। લોકોની આશા અપેક્ષા જોડાયેલી છે। ટેક્સ સ્લેબને લઈને હોય કે પછી મિડલ ક્લાસ, કિસાનો, નોકરિયાત વર્ગ, રેલ યાત્રીઓ આશ લગાવીને બેઠા છે આ બજેટ પાસે કે નિર્મલા સીતારમણના પિટારામાંથી તેમના માટે શું નીકળે છે। 11 વાગે તેઓ સંસદમાં બજેટ રજૂ કરવાના છે। સતત 9મી વખત બજેટ રજૂ કરશે। 26 વર્ષમાં પ્રથમ વખત આજે રવિવાર હોવા છતાં પણ બજેટ રજૂ થઈ રહ્યું છે। ભારતીય અર્થતંત્ર વિશ્વમાં ઝડપથી આગળ વધી રહ્યું છે તેવા દાવાઓ વચ્ચે આ બજેટથી વિદ્યાર્થીઓથી માંડીને વેપાર વર્ગને મોટી આશા અપેક્ષા છે। નોકરિયાત વર્ગ હોય, ખેડૂતો હોય કે પછી મહિલાઓ, વિદ્યાર્થીઓ સહિત સમાજના દરેક વર્ગની બજેટ પર નજર છે। પગારદાર વર્ગ હંમેશા મોંઘવારીના આવકવેરાના ભાર હેઠળ દબાયેલો રહે છે તેથી સરકાર ટેક્સ છૂટની નવી જાહેરાતો પણ કરી શકે છે। ગત વર્ષે 12 લાખ રૂપિયા સુધીની આવકને જે રીતે ટેક્સ મુક્ત કરવામાં આવી હતી તેમાં વધુ સુધારો કરીને 15 લાખ સુધીની આવકને કરમુક્તિ અપાય તેવી પણ અપેક્ષા રખાઈ રહી છે। ત્યારે હાલના જે દ્રશ્યો લાઈવ દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। નિર્મલા સીતારમણ રાષ્ટ્રપતિને મળવા માટે પહોંચ્યા છે અને ત્યારબાદ તેઓ સંસદ જશે અને પોતાનું 9મું બજેટ રજૂ કરવાના છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ત્રીજી ટર્મનું આ ત્રીજું બજેટ છે જે રજૂ થનાર છે। 11 વાગે આ બજેટ રજૂ થશે। ઉદ્યોગ જગત હોય, વેપારી વર્ગ એ તમામની બજેટ પર નજર રહેશે। સોના ચાંદીના ભાવમાં પણ શું છૂટછાટ આપવામાં આવે છે તેના પર પણ નજર રહેશે। સરકાર ટેક્સ છૂટની નવી જાહેરાતો કરે તેવી પણ શક્યતાઓ છે। ત્યારે અનેક આશા અપેક્ષા સાથે જોડાયેલું આ બજેટ રજૂ થવાનું છે। હાલમાં તો નિર્મલા સીતારમણ રાષ્ટ્રપતિને મળવા માટે પહોંચ્યા છે। તો આજે નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરવાના છે। 11 વાગે આ બજેટ રજૂ થશે। ત્યારે કેવી આશા અપેક્ષાઓ જોડાયેલી છે આ બજેટ સાથે અને તે વિશે જ વધુ ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે કોંગ્રેસમાંથી છે રાજેશભાઈ સોની, સાથે જ આપણી સાથે ઇકોનોમિસ્ટ અને સીએ છે અજીત શાહ, પોલિટિકલ એનાલિસ્ટ છે આપણી સાથે રાજેશ ઠાકર અને આપણી સાથે જોડાયેલા છે નિવૃત્ત સંયુક્ત ખેતી નિયામક મધુભાઈ ધોરાજી। આ બધાનું જે સ્વાગત છે। સૌથી પહેલા અજીતભાઈ આપની પાસે હું આવવા માંગીશ અને આપને કહેવા માંગીશ કે અનેક લોકોની આશા અપેક્ષા આ બજેટ સાથે જોડાયેલી છે। આપને શું લાગી રહ્યું છે, કેવું હશે આ બજેટ? નહીં, બજેટ દર વર્ષે રજૂ કરવામાં આવે છે અને બજેટમાં બહુ બટ નેચરલ છે કે દરેકને એવી આશા હોય કે અમને કંઈક ને કંઈક રાહત આપે। જો સરકાર બધામાં રાહત જ આપતી જશે તો પછી ખર્ચાના પૈસા ક્યાંથી લાવશે? એટલે રાહત આપવી જોઈએ એ એમની બી આશા સાચી છે, પરંતુ ક્યાં કેટલી રાહત આપવી જોઈએ એ બી એટલું જ અગત્યનું છે।
આપણે કહીએ કે આવકવેરાનો કાયદો, આવકવેરામાં ગઈ સાલ 12 લાખ સુધીની કરમુક્તિ આપવામાં આવી હતી. કરમુક્તિ એટલે એમાં પણ એવું નથી કે 12 લાખની આવક હોય તો મારે ટેક્સ નથી ભરવાનો. તેમાં પણ જોવું પડે કે જો એ 12 લાખની અંદર મારે કેપિટલ ગેઇનનો આવક હોય તો તેના પર મારે ટેક્સ ભરવો પડે. એટલે ઘણું મુશ્કેલ છે. બીજી વસ્તુ કે સરકારે 3 વર્ષથી 2 રિઝાઇમ નક્કી કર્યા છે, જૂનો રિઝાઇમ અને નવો રિઝાઇમ. એટલે એઝ એ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મારો ક્લાયન્ટ મારી પાસે આવે અને મને કહે કે સાહેબ મને કેટલામાં ઓછો ટેક્સ થાય, એટલે મારે 2 વસ્તુ એની કરવી પડે અને પછી કહેવું પડે કે આમાં ટેક્સ ઓછો થશે. એટલે એમણે મુશ્કેલીઓ પણ વધારતા ગયા છે. આશા રાખીએ કે આ વર્ષે એમાં થોડો સુધારો કરે અને આ 12 લાખની આવક મર્યાદા જે છે તે 15 લાખની કરે તો લોકોને થોડી રાહત રહે. આમાં પણ જો લાંબા ગાળાનો કે ટૂંકા ગાળાનો મૂડી નફો હોય તો તેના પર ટેક્સ ભરવાનો રહેશે, એ ખાસ ધ્યાનમાં રાખવાનું. માની લો કે મારી આવક 10 લાખ છે અને એમાં 1 લાખ રૂપિયાનો કેપિટલ ગેઇન છે, તો 10 લાખ બાદ છે પણ 1 લાખના કેપિટલ ગેઇન ઉપર મારે ટેક્સ ભરવો પડશે. એટલે હું એમ માનું કે 12 લાખ પર આવક મર્યાદા મુક્તિ છે તે ખોટી વસ્તુ છે. એટલે દરેક જણાએ ખૂબ જ ધ્યાન રાખી અને પોતાની આવકની ગણતરી કરવી જોઈએ. જી રાજેશભાઈ, આપનું શું કહેવું છે? રાજેશ ઠાકર, આપનું શું કહેવું છે? જો જનરલી દર વખતે બજેટ જ્યારે બહાર પડે ત્યારે 2 સ્ટેટમેન્ટ ફિક્સ હોય. સરકાર પક્ષેથી એક સ્ટેટમેન્ટ એવું હોય કે દેશના જે આગળનું વિઝન છે એને ઝડપથી લઈ જનારું બજેટ છે, મધ્યમ વર્ગ માટે સુખાકારી લાવનારું બજેટ છે, અને વિરોધ પક્ષ તરફથી એ બજેટ જે છે એ લોકોની કરોડરજ્જુ ઉપર બહાર પડ્યો છે અને નિરાશાજનક બજેટ છે. આ 2 સ્ટેટમેન્ટ જનરલી હોય છે. પણ એક સામાન્ય નાગરિક તરીકે કોઈ માણસ જ્યારે બજેટનું ઓબ્ઝર્વેશન કરતું હોય ત્યારે એને આંકડાઓની માયાજાળ કે રૂપિયો ક્યાંથી આવ્યો, રૂપિયો ક્યાંથી ગયો, એની સાથે બહુ મોટો લેવા દેવા નથી હોતો. એને તો એના ઘરના બજેટની અંદર કેટલા પૈસા બચ્યા અને કેટલા પૈસા ઓછા થાય છે, બસ આટલા પૂરતો એનો એ વિષય હોય છે. અને એટલે હંમેશા મધ્યમ વર્ગ જે છે એ રાહતની માગણી કરે ને એનો એટલા માટે કરે કે જ્યારે દેશની ઇકોનોમીના 80% સંસાધનો ઉપર 1.7% લોકોનો જ કબજો થયો હોય, દેશની અંદર 25 થી 75 હજાર રૂપિયાની આવક મર્યાદા ધરાવનારા લોકોની સંખ્યા જે છે એ લગભગ 68%ની આસપાસ હોય અને 25,000થી નીચેનો બાકીનો વર્ગ હોય, ત્યારે સરકારમાં બેઠેલા લોકોનું સૌથી પહેલું વિઝન એ હોવું જોઈએ કે જે બહુમતી વર્ગ છે કે જે આ વિકાસની હરણફાળની અંદર કોઈક એવો વિકાસ થઈ રહ્યો છે કે જેમાં મોટી માછલી નાની માછલીને ગળી જાય અને એમાં જે પાછળ પીછળતો જાય છે. એક સર્વે એવું કહે છે કે મધ્યમ વર્ગના માણસ ઉપર આજે નોન પ્રોડક્ટિવ લોન, એટલે કે જે એને લગ્નના ખર્ચ માટે લેવી પડી હોય, એજ્યુકેશનલ લોન હોય તો આપણે એને પ્રોડક્ટિવ ગણીએ છીએ, મકાનની લોન હોય તો આપણે એને પ્રોડક્ટિવ ગણીએ છીએ, પણ એ સિવાયની લોન જે ક્રેડિટ કાર્ડ ઉપર પોતાના મહિનાના ખર્ચાઓ કાઢવા માટે થતી હોય કે પ્રસંગો કાઢવા થતી હોય, એનું ભારણ લગભગ 62,000ની આસપાસનું દરેક વ્યક્તિ માથા દીઠ છે. એટલે કે કમ્પલ્સન્સ જે હોય કે ભાઈ ઘર ચલાવવા માટે ખૂટતા પૈસા એ લેવાનું, એ લગભગ આટલો આંકડો બોલે છે. અને સૌથી મહત્ત્વનું એ છે કે અત્યારે જ્યારે બજેટ આવી રહ્યું છે ત્યારે 3 સૌથી મોટી ચેલેન્જ જે છે સરકારની સામે છે. એક તો વિશ્વનું જીઓ પોલિટિક્સ કે જેની અંદર જે રીતે યુદ્ધની પરિસ્થિતિ 6-7 મોટા દેશોની વચ્ચે છે અને ઈરાન અને અમેરિકા, ઈરાન ઇઝરાયલ યુદ્ધ જે છે એ પણ એના ભણકારા વાગી રહ્યા છે. ઓઇલ ઉપર કબજો કરવા માટે અમેરિકાનું એક જે એશિયન પોલિટિક્સ ઉપર દબાણ થઈ રહ્યું છે. ચીન અને અમેરિકા બંને અલગ અલગ રીતે ભારતની ઇકોનોમી છે એના ઉપર પ્રેશર લાવવાનું અને એના પોલિટિક્સ છે એના ઉપર પ્રેશર લાવવાની કોશિશ કરી રહી છે. આ એક ચેલેન્જ છે. બીજી ચેલેન્જ જે ટેરિફ વોર શરૂ થયો છે ટ્રમ્પ દ્વારા, એ ટેરિફ વોરની ચેલેન્જ છે. અને ત્રીજી ચેલેન્જ જે છે એ એઆઈ, જે ધીરે ધીરે લોકોના રોજગાર અને લોકોની ક્રિએટિવિટી એને છીનવી લેવાની છે. એની વચ્ચે સ્કિલ બેઝ નોકરીઓ કેવી રીતે ઊભી કરવી, આ 3 ચેલેન્જની વચ્ચે આ બજેટ અત્યારે આવી રહ્યું છે. અને એટલા માટે જોવાનું એ છે કે લોકરંજન બજેટ આપે છે કે દેશની ઇકોનોમીનો ગ્રોથ થાય એવું બજેટ આપે છે. એક તરફ દેશની અંદર જીએસટીની આવક વધતી જઈ રહી છે, જીડીપી જે છે એનું ફૂલ ગુલાબી ચિત્ર હોય છે. બીજી તરફ રિઝર્વ બેંકનો ગોલ્ડ રિઝર્વ રેશિયો ઘટતો જાય, રિઝર્વ બેંકની જે CRR છે કે કેશ રિઝર્વ રેશિયો છે એની ડેફિસિટ આપણને જોવા મળે. મોંઘવારી જે 2014માં
મનમોહનસિંહ છોડીને ગયા હતા એની અંદર 300%નો વધારો, કોઈ પણ કિંમત જુઓ, એ સિમેન્ટ જુઓ કે અનાજ જુઓ કે શાકભાજી જુઓ, એની અંદર એ વધારો થયો છે. ચોથી વસ્તુ એ છે કે લોકોની જે આવક વધવી જોઈએ મોંઘવારીની સામે, એ આવક વધતી દેખાતી નથી. રોજગાર ઉત્પન્ન કરતા હોય એમએસએમઈ ઇન્ડસ્ટ્રીઝ, સ્મોલ કેસ ઇન્ડસ્ટ્રીઝ જે છે એના ઉપર મરણતોડ ફટકો પડ્યો છે. આ બધાની વચ્ચે એક તરફ આપણને ચિત્ર જે છે એવું દેખાય કે દુનિયાની ચોથી ઇકોનોમી બનવા તરફ આપણે આગળ વધી રહ્યા છે, અને બીજી તરફ એટલે જ મેં કીધું કે ટેકનિકલ બાબતોમાં જવાના બદલે સીધો ફાયદો આ બજેટથી સામાન્ય માણસને શું થાય છે એનું ઓબ્ઝર્વેશન કરવું બહુ જ જરૂરી છે. કારણ કે આંકડાની માયાજાળની અંદર ઘણી બધી વખત એવું થાય કે ચિત્ર તમને બહુ જ સારું લાગતું હોય અને એની અંદરની જે પરિસ્થિતિ છે, પરિસ્થિતિ બહુ ભયાવહ ધીરે ધીરે થતી જતી હોય. અને એટલા માટે લગભગ એવું થતું હોય છે કે સરકાર જીતે એના પછીના 2 કે 3 બજેટ હોય છે એ થોડાક આડ હોય, કારણ કે એને ચૂંટણીનો સામનો નથી કરવાનો, અને એટલા માટે એના જે વિઝન છે ઇકોનોમીને લઈને એના ઉપર જે પણ કઠોર નિર્ણય લેવાનો હોય નિર્ણય લેવાય. પણ આપણા ત્યાં હવે નવું પોલિટિક્સ એવું શરૂ થયું છે કે પ્રદેશોની આવતી ચૂંટણીઓને પણ રાષ્ટ્રીય બજેટની અંદર ધ્યાનમાં લેવામાં આવે છે. અને આ જ્યારે થાય, બજેટ આવી ગયા પછી કોઈ ચૂંટણીની અંદર કોઈ મહિલાઓ માટે 10,000 રૂપિયા, કોઈ બીજા વર્ગ માટે 5,000 રૂપિયા, અને બજેટનું જે આખું આયોજન છે એને ખોરવાઈ જાય એવી લોકરંજન ઘોષણાઓ ચૂંટણી દરમિયાન થાય, એની પણ એક રીતે ઇકોનોમી ઉપર એની અસર થતી જાય છે. અને એટલા માટે ચૂંટણી જીતવા માટે નહીં, દેશની ઇકોનોમી જે છે એ રોજગારલક્ષી બને, લોકોને રાહત આપનારી બને, મોંઘવારી ઘટે એવી બને, લોકોની જે નાના માણસો છે એની આવક વધે, પૈસો એક સરખો વેચાય. ગાંધીજીની જે ગ્રામ સ્વરાજની કલ્પના હતી એ તો હવે તૂટી ગઈ. ગામડા તૂટતા જાય છે, ગામ છે એ ગ્લોબલ થતા ગયા. ગામ છે, આપણે એનો ગર્વ લઈએ છીએ કે ગામડાઓ શહેર જેવા થઈ ગયા છે, પણ એ શહેર જેવા થયા છે એટલે શહેરો ઉપરનું ભારણ વધ્યું છે. ગામનો મોચી, ગામનો દરજી, ગામનો કડિયો, એને શહેર તરફ આવવું પડ્યું છે. ત્યાંના યુવાનો જે છે ખેતી છોડી અને મોલમાં 12,000 15,000 રૂપિયાની નોકરી કરવા માટે મજબૂર થયા છે, કારણ કે ખેતીની સ્થિતિ શું છે આપણે બધા જાણીએ છીએ. તો દેશની ઇકોનોમી જે છે એ આપણે જ્યારે હરિત ક્રાંતિ, દેશની આઝાદી પછી જેની વાત કરી હતી, એ હરિત ક્રાંતિ જેનો જીએસટીમાં આજે પણ 60% હિસ્સો છે, એની ચિંતા કરવી પડશે. અને ગામડાનો રોજગાર ગામડામાં રહે, મધ્યમ વર્ગના માણસ જે છે એની સુખાકારી થાય. પૈસા જે આર્થિક અસમાનતા છે, જે મેં કીધું 1.7% લોકોની પાસે, દેશનું જે ટોટલ એનપીએ છે એટલે ડિફોલ્ટ ધિરાણ છે એ માત્ર 575 લોકો પાસે 80% ડિફોલ્ટ છે. એનો મતલબ કે સામાન્ય માણસ સ્કૂટર માટે લોન લે છે તો હપ્તો ભરે છે, પણ કરોડો રૂપિયા જે ઓળવી જનારા લોકો છે બેંકના, એ મોજ કરે છે. એટલે સામાન્ય માણસની બચત છે એ પણ બેંકોની અંદર સુરક્ષિત ના રહે એવી જ્યારે ઇકોનોમી થતી હોય ત્યારે મોટી માછલી નાની માછલીને ના ગળી જાય. દરેકને આ દેશના સંસાધનો ઉપર, જ્યારે આપણું દેશનું સંવિધાનની પ્રસ્તાવના એમ કહેતી હોય કે વી ધ પીપલ ઓફ ઇન્ડિયા, અને દરેક માણસે જાતિનો હોય, ભાષાનો હોય, પ્રાંતનો હોય, કોઈ વર્ગનો હોય, અમીર હોય કે ગરીબ હોય, એના સમાન હક્કો દેશના સંસાધન ઉપર છે. ત્યારે સંસાધનોની જે લૂંટ ચાલી રહી છે અને ચંડ મુઠ્ઠીભર હાથોની અંદર આખા દેશનું અર્થતંત્ર સોંપી દેવાનું, એક પેરેલલ ઇકોનોમી ઊભી થાય પ્રાઇવેટ, એવું જે વિઝન અત્યારે થઈ રહ્યું છે, એની અંદરથી રાહત મળે અને લોકોને ખરા અર્થમાં એમ થાય કે ભાઈ આ રૂપિયો ગયો અને મારા ખિસ્સામાં આટલા રૂપિયો પાછો આવ્યો, એવું બજેટ બને તો આપણને એમ થાય કે એ લોક ઉપયોગી બજેટ છે અને રાષ્ટ્ર